હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એચ જોબ અપડેટ પર. આપણે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટનું ચેપ્ટર 12.4 પહોંચ્યા હતા કે જે પર્યાવરણ અધિનિયમ છે 1986 હેઠળના નિયમ અને તેની અધિસૂચના બાબત છે. એમસીક્યુ સ્ટાર્ટ કરીએ તો પહેલો એમસીક્યુ છે, પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો હતો? આન્સર આવશે સી, 1986. પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ કયા લેખ હેઠળ બનાવાયો છે? આન્સર આવશે સી, લેખ 48A. આ અધિનિયમનો મુખ્ય હેતુ શું છે? આન્સર આવશે બી, પર્યાવરણનું સંરક્ષણ અને સુધારા. પર્યાવરણની વ્યાખ્યા કઈ છે? આન્સર આવશે હવા, પાણી, જમીન અને જીવસૃષ્ટિ. કેન્દ્ર સરકારને નિયમ બનાવવાનો અધિકાર કઈ કલમ આપે છે? આન્સર આવશે એ, કલમ 3. બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ નિયમ ક્યારે લાગુ થાય છે? આન્સર આવશે સી, 2016. પછી છે બાયોમેડિકલ વેસ્ટ કેટેગરી કેટલી છે? આન્સર આવશે ડી, 4. બાયોમેડિકલ વેસ્ટ માટે રંગીન બિનનો ઉપયોગ શા માટે થાય છે? આન્સર આવશે સી, અલગાવ માટે, કે અલગ અલગ આપણે તેમને કરી શકીએ. પીળો બિન કયા વેસ્ટ માટે વપરાય છે? તો કે સંક્રમિત વેસ્ટ માટે. લાલ બિન કઈ વેસ્ટ માટે ઉપયોગી છે? આન્સર આવશે એ, રિસાયકલેબલ પ્લાસ્ટિક માટે. ઈ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ ક્યારે અમલમાં આવ્યો? આન્સર આવશે બી, 2016. ઈ વેસ્ટ એટલે કે કયો વેસ્ટ? તો કે ઇલેક્ટ્રોનિક વેસ્ટ. EPRનો અર્થ શું થાય છે? આન્સર આવશે બી, એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ ક્યારે લાગુ થયા? આન્સર આવશે બી, 2016. સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ ક્યારે લાગુ થયો? આન્સર આવશે ડી, 2022. પછી મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ રૂલ્સનું નવું નામ શું છે? આન્સર આવશે એ, SWM રૂલ્સ. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ ક્યારે અમલમાં આવ્યા? આન્સર આવશે સી, 2016. સોલિડ વેસ્ટમાં સૌથી મહત્વપૂર્ણ પગલું કયું છે? આન્સર આવશે સી, સ્ત્રોતને અલગાવ. પછી જે હેઝાર્ડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ ક્યારથી લાગુ થયા? આન્સર આવશે સી, 2016. હેઝાર્ડ વેસ્ટનો અર્થ શું થાય છે? આન્સર આવશે બી, જોખમી સ્વભાવ ધરાવતો કચરો. પછી છે નોઇઝ પોલ્યુશન નિયમન અને નિયંત્રણ નિયમ ક્યારે લાગુ થયા? આન્સર આવશે બી, 2000માં. રાત્રિ સમયે નોઇઝ માટેનો સમયગાળો કયો છે? તો કે 10 PM થી 6 AM. ડેસિબલ શું માપે છે? તો કે અવાજની તીવ્રતા. CND વેસ્ટનો અર્થ શું થાય છે? આન્સર આવશે બી, કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશનનો જે વેસ્ટ હોય. CND વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ ક્યારે લાગુ થયા? તો કે 2016માં. EIAનું પૂરું નામ શું છે? આન્સર આવશે એ, એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ. EIA નોટિફિકેશન ક્યારે જાહેર થઈ? આન્સર આવશે સી, 2006. EIAમાં કેટેગરી એ પ્રોજેક્ટને મંજૂરી કોણ આપે છે? તો કે MOEFCC. કેટેગરી બી પ્રોજેક્ટને મંજૂરી કોણ આપે છે? આન્સર આવશે બી, CEIAA. પછી પબ્લિક હિયરિંગ EIAનું કયું પગલું છે? આન્સર આવશે ડી, સલાહ સૂચના. PCBનો અર્થ શું થાય છે? તો કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. પછી નેક્સ્ટ જોઈએ, પર્યાવરણ સંરક્ષણ અધિનિયમની કલમ 5 શું દર્શાવે છે? તો કે ઉદ્યોગ બંધ કરવાની શક્તિ. પર્યાવરણ અધિનિયમ હેઠળ દંડની જોગવાઈ કઈ કલમમાં છે? આન્સર આવશે સી, કલમ 15. બાયોમેડિકલ વેસ્ટનું અલગાવ જે છે એ કયા સ્તરે થવું જોઈએ? આન્સર આવશે બી, હોસ્પિટલોમાં સ્ત્રોતે. સફેદ એટલે કે ટ્રાન્સપ્લ્યુન્ટ બિન કઈ વેસ્ટ માટે ઉપયોગી છે? તો કે 7. નીલો બિન કઈ વેસ્ટ માટે છે? આન્સર આવશે ધાતુ અને કાચ. પછી ઈ વેસ્ટમાં કયો સામેલ થાય છે? તો કે ઇલેક્ટ્રોનિક સાધનો. ઈ વેસ્ટમાં સૌથી જોખમી ધાતુ કઈ છે? તો કે સી, શું. એક્સટેન્ટ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી લાગુ પડે છે? તો કે સી, ઉત્પાદક પર. પ્લાસ્ટિક વેસ્ટ નિયમન હેઠળ જાડાઈની મર્યાદા કેટલી હોય છે? આન્સર આવશે સી, 50 માઇક્રોન. મ્યુનિસિપલ સોલિડ વેસ્ટમાં શું સામેલ નથી? તો કે બાયોમેડિકલ વેસ્ટ. લેન્ડફિલ સાઇટનો હેતુ શું છે? આન્સર આવશે બી, અંતિમ નિકાલ. પછી કમ્પોસ્ટિંગ કઈ વેસ્ટ માટે યોગ્ય છે? આન્સર આવશે બી, કાર્બનિક. હેઝાર્ડ વેસ્ટનું લક્ષણ નથી કયું? તો કે સંક્રમિત. હેઝાર્ડ વેસ્ટ માટે મંજૂરી કોણ આપે છે? તો કે SPCB. પછી નોઇઝ પોલ્યુશન માટે એકમ કયું છે? આન્સર આવશે સી, DB, ડેસિબલ. સાયન્સ ઝોનમાં નોઇઝ મર્યાદા કેટલી હોય છે? સાયલન્સ ઝોન હોય ત્યાં નોઇઝ મર્યાદા કેટલી હોય છે? 50 ડેસિબલ. પછી રેસિડેન્શિયલ ઝોનમાં મર્યાદા કેટલી હોય છે? તો આન્સર આવશે સી, 45 dB. CND વેસ્ટમાં શું સામેલ છે? આન્સર આવશે બી, ઈંટ અને સિમેન્ટ. CND વેસ્ટનું શ્રેષ્ઠ ઉપચાર શું છે? આન્સર આવશે સી, રિસાયકલિંગ. EIAમાં સ્ક્રીનિંગનો હેતુ શું છે? તો કે પ્રોજેક્ટનું વર્ગીકરણ. પછી સ્ક્રોપિંગમાં શું નક્કી થાય છે? આન્સર આવશે બી, અભ્યાસ વિસ્તાર. EIA રિપોર્ટ કોણ તૈયાર કરે છે? તો કે માન્ય સલાહકાર.
જાહેર સુનાવણીનો હેતુ શું છે? આન્સર આવશે બી, લોકોનો અભિપ્રાય. MOEFCCનું પૂરું નામ શું છે? મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટલ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ. CPCBનું મુખ્યાલય ક્યાં છે? દિલ્હીમાં. SPCB કોના હેઠળ કાર્ય કરે છે? આન્સર આવશે બી, રાજ્ય સરકાર. પર્યાવરણ અધિનિયમ હેઠળ કેસ કોણ કરી શકે છે? આન્સર આવશે સી, કોઈ પણ નાગરિક નોટિસ સાથે. પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 5 જૂને. 3R સિદ્ધાંતનો અર્થ શું થાય છે? તો કે રિડ્યુસ, રિયુઝ અને રિસાયકલ. પ્લાસ્ટિક વેસ્ટ માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ કયો છે? આન્સર આવશે સી, ઘટાડો અને પુનઃ ઉપયોગ. આઈ હોપ કે તમને ચેપ્ટર યુઝફુલ રહ્યું હશે. જો તમે આપણી જે ચેનલ છે યુટ્યુબ ચેનલ જોઈન ન કરી તો જોઈન કરી લેજો. વિડીયો લાઇક, શેર, કમેન્ટ અને હાઇપ માટે કહેવું ના પડે. અને બધી PDF જે છે લેક્ચરની એ તમને આપણે ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે, કે જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હશે. મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં.